જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા જે આ સુંદર મજાનું આયોજન થયું છે એને આપણે સૌ મનથી ધન્યવાદ પાઠવીએ કે આટલું સરસ આયોજન પહેલી વખત આપણને જોવા મળ્યું છે. મિત્રો, બીજા આનંદના સમાચાર એ છે કે છેલ્લા 2 દિવસથી તમારી પાસે હવે એક ખજાનો આવી ગયો છે. મતલબ અત્યાર સુધી તમે તૈયારી કરતા હતા તો બંધારણ આખું વાંચતા હતા. કાયદો હવે નીકળી ગયો એટલે પ્રશ્ન નથી. જાહેર વહીવટ નવું આવ્યું તો તમે આખું વાંચતા હતા. વિજ્ઞાન એકલું નથી, સાથે ટેકનોલોજી છે, યાદ રાખજો, પણ એ પણ તમે આખું વાંચતા હતા. બોર્ડે એવી સુવિધા તમારા માટે કરી દીધી. પોલીસ પરીક્ષાના ઇતિહાસમાં પહેલી વખત પેપર સ્ટાઇલ અપાય, મુદ્દા અપાયા અને છેલ્લા 2 દિવસમાં પેટા મુદ્દા પણ આપી દીધા. તો હવે પછી તમારી તૈયારી કેવી હોવી જોઈએ? હવે પછી તમારી તૈયારી એકદમ પ્લાનર સાથેની ને પદ્ધતિસર હોવી જોઈએ. હવે ટાઈમ ટેબલ ન બનાવ્યું હોય તો બનાવી નાખો, અને જેણે બનાવ્યું છે એ થોડો ફેરફાર કરી નાખો. શું ફેરફાર કરવાનો છે? તો કે ટાઈમ ટેબલની અંદર હવે મુદ્દા સ્પેસિફાય કરો. હું મંગળવારે બંધારણ વાંચીશ એવું ના લખો. હવે એમ લખો કે મંગળવારે હું બંધારણની અંદર ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ તૈયાર કરી નાખીશ. આ રીતે હવે હું બુધવારે વિજ્ઞાન વાંચીશ એમ નહીં. વિજ્ઞાનમાં હું આ સ્પેસિફિક મુદ્દો વાંચીશ એવું આખું સરસ મજાનું પ્લાનર કે જેમાં બધું પૂરું થતું હોય તમારી કેપેસિટી પ્રમાણે, તમારી ક્ષમતા અનુસાર, અને તમને જેટલી કલાક ફ્રી મળે છે એ પ્રમાણે આજે જ બનાવી નાખો. સરસ મજાનું પ્લાનર બનાવો. આદર્શ નહીં, વાસ્તવિક બનાવો, અને એની મુજબ તૈયારી શરૂ કરો. તો પેટા મુદ્દા આપણે જોઈએ એ પહેલા A to Z બંધારણના લેક્ચરમાં હું ધર્મેન્દ્ર કનાલા આપનું સર્વોનું સ્વાગત કરું છું. ફરી એકવાર આપની સમક્ષ આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા અમે પ્રસ્તુત થયા છીએ. તો ચાલો A to Z બંધારણ માણીએ મારી સાથે. પહેલા આપણે મુદ્દાની વાત કરીએ કે કયા કયા મુદ્દા સ્પેસિફાઈ કર્યા છે. તો તમે જુઓ, આ લોકરક્ષક નો અભ્યાસક્રમ છે એના પેટા મુદ્દા આટલા સરસ રીતે આપી દીધા. તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. જુઓ અહીંયા પેપર 1 પાર્ટ એ, જેમાં એમસીક્યુ છે, એમાં રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. આમાં તમને પેટા મુદ્દા નથી આપ્યા. પણ ભારતનું બંધારણ જુઓ, પેપર 1 પાર્ટ બી, એમાં સ્પષ્ટ કહી દીધું કે હવે તમારે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, એટલે કે જ્યારથી અંગ્રેજો અહીંયા આવ્યા ત્યારથી લઈને 1950 જ્યાં સુધી બંધારણ છે એનો વિકાસ થયો એ બધું જ તમારે તૈયાર કરવાનું. લાક્ષણિકતાઓ એટલે દુનિયાનું સૌથી મોટામાં મોટું બંધારણ છે, લવચિક અને જડનું મિશ્રણ છે, અર્ધસંવાયતંત્રી ક્વાસી ફેડરલ છે. આ બધું તમારે લાક્ષણિકતાઓમાં કરવાનું થાય. આમુખ બંધારણનો ભાગ છે કે નહીં એને લગતા ખૂબ કેસ થયા છે, બેરુબાડીનો કેસ ને, તો એ બધું આમુખમાં ક્યાંથી શબ્દો લેવાયા. મૂળભૂત અધિકારો પેલા 7 મળ્યા હતા, પણ પછી 44માં સુધારા 1978 થી મિલકતનો અધિકાર જતો રહ્યો, એટલે કે મૂળભૂત અધિકાર ન ગણાય, હવે એ કાયદાકીય અધિકાર ગણાય. સરદાર સ્વર્ણસિંહની સમિતિએ 4A અને 51A, એટલે કે 4 ક અને 51 ક, 4 ક ભાગ અને 51 ક કલમ ઉમેરી અને આપણને મૂળભૂત ફરજો આપી. આયર્લેન્ડમાંથી લીધેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જે ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવા માંગે છે. બંધારણની તમામ જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા 368 અંતર્ગત થાય 3 પ્રકારે, અને અત્યાર સુધી થયેલા 104 કરતા વધુ સુધારાઓ. આપણા બંધારણનું અંતર્નિહિત માળખું એ પણ આપણે વ્યવસ્થિત ચર્ચા કરશું. સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્યના કયા કયા કાર્યો છે અને જવાબદારીઓ છે એની 4 યાદીઓ છે: સંઘ યાદી, રાજ્ય યાદી, સંવૃત્તિ યાદી, વિશિષ્ટ યાદી. આપણે સંસદીય વ્યવસ્થામાં માનીએ છીએ. જો કે બંધારણમાં ક્યાંય સંસદીય વ્યવસ્થા એવો ઉલ્લેખ નથી, એ ખાસ યાદ રાખજો. પણ આપણે બ્રિટનમાંથી આપણું આખું માળખું લીધું છે એટલે સંસદીય વ્યવસ્થા અપનાવી. સંસદ અને રાજ્ય વિધાનમંડળ કેવી રીતે છે, એ ક્યાંક દ્વિગૃહી, ક્યાંક એક ગૃહી, આ બધું આપણે જોવું પડે. એનું માળખું કેવું છે, એના કામ શું છે, એને વિશેષ સત્તા કઈ છે, વિશેષાધિકારો કયા છે, આપણા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કેવી છે. તો આપણે બધાને ખબર છે કે એ વાસ્તવિક વડા નથી, કારોબારી વડા છે. કાર્યપાલિકા અને ન્યાયપાલિકાની ભૂમિકા, આપણી કાર્યપાલિકા છે એ સંસદની અંદર જ હોય છે, ત્યારે અમેરિકામાં એ સંસદથી બહાર હોય છે. ન્યાયપાલિકાને પણ આપણે એના સ્થાને સર્વોચ્ચ બનાવી છે. સમવાય તંત્ર કેન્દ્ર અને રાજ્યના સંબંધો, આમ જોઈએ તો આપણે ક્વાસી ફેડરલ છીએ. સમવાય તંત્ર એવો પણ બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી અને સંસદીય તંત્ર એવો પણ ક્યાંય ઉલ્લેખ નથી. પણ બાબા સાહેબ આંબેડકરે રાજ્યોનો સમવાય તંત્ર એમ કહ્યું, એટલે અનુચ્છેદ 53, 73.2, 73.3 મુજબ આપણે સમવાય તંત્રી ગણાય છીએ. આમ કટોકટી હોય કે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે ભારત આખું એક તંત્રી બની જાય છે. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓનો પણ પૂરેપૂરો પરિચય મેળવશું. પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પણ પરિચય મેળવીશું. તો મિત્રો,
આટલા 5 મુદ્દા તમારે કરવાના છે. પીએસઆઈ ની અંદર પણ એ 5 મુદ્દા તો છે જ. જુઓ, આ પીએસઆઈ નું 25 ગુણનું છે એ અહીંયા આપી દીધું, પણ એ ઉપરાંત પબેડના એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટના બીજા મુદ્દાઓ 5 ઉમેર્યા. એમાં છઠ્ઠો મુદ્દો એટલે ફરીવાર જુઓ, પીએસઆઈ વાળાએ બંધારણ એટલું જ કરવાનું છે જેટલું પોલીસે કરવાનું છે. બેમાંથી એકે વધારે કે ઓછું નથી કરવાનું, પણ પીએસઆઈ વાળાએ વધારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટના 5 મુદ્દા કરવાના છે ખાલી. ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ પ્રાચીન કાળથી સાંપ્રત ભારત સુધી, અમલદાર તંત્ર અને આપણી મુલકી સેવાઓ કઈ કઈ છે એનું આખું વહીવટી તંત્ર, કેન્દ્ર રાજ્ય અને જિલ્લામાં કેવી રીતે શાસન ચાલે છે એ આખું. આમ તો એ 8મું બંધારણનો થોડોક ભાગ છે. કાયદો અને વ્યવસ્થાનું પ્રશાસન એ પણ આપણે વ્યવસ્થિત લેવાનું, અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમો 10મા મુદ્દામાંથી સૌથી વધુ પૂછાવાની શક્યતા છે. કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે જ્યારે પેપર કાઢે ત્યારે એની અગત્યની નીતિ અને કાર્યક્રમો ઉપર ખૂબ ભાર આપે છે. એટલે મિત્રો 10મો મુદ્દો ખૂબ લેન્ધી અને ખૂબ અગત્યનો છે. એટલે જો હવે તમે ટાઈમ ટેબલ બનાવો તો અહીંયા પહેલો મુદ્દો કરવાનો, એટલે કે બંધારણનો પહેલો મુદ્દો તૈયાર કરી નાખવાનો અને જાહેર વહીવટનો 10મો મુદ્દો તૈયાર કરી નાખવાનો. આ પ્લાનરમાં ખાસ છે, તમે ધ્યાને લેજો. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે બંધારણ એટલે શું? કોઈ દેશને બંધારણની શું જરૂર છે? અંગ્રેજો આવ્યા પહેલા બંધારણ નહોતું? આવા બધા પ્રશ્નો આપણને થાય. તો અંગ્રેજો આવ્યા પહેલા પણ બંધારણ હતું, પણ એ લેખિત નહોતું. એમ દરેક ઘરને પણ બંધારણ હોય છે, ભલે એ લખેલું ન હોય. પણ તમે 11 વાગે રાત્રે ઘરે જજો તો જે ચહેરાઓ ફરી જાય છે એ બતાવે છે કે આપણા ઘરમાં 10 વાગ્યા પછી કોઈ, 11 વાગ્યા પછી કોઈ આવતું નથી. એનો મતલબ એમ થયો કે એ ઘરનું બંધારણ છે કે એટલા વાગ્યા પહેલા ખરેખર આવી જવું જોઈએ. ઘરમાં શાકભાજી બનતા હોય કે ઘરમાં લગ્ન પ્રસંગે તમે કપડાં પસંદ કરતા હોય, એમાં પણ ઘરનું બંધારણ દેખાય. શરીરને પણ બંધારણ છે, અને ન હોત તો શરીર વારા ઘડી આકાર બદલત. એવી રીતે દેશને બંધારણ ન હોત તો દેશને કેવી રીતની સરકાર મળવી જોઈએ, દેશનું સંચાલન કેમ થાય, દેશનો ઢાંચો જ વ્યવસ્થિત ન બને. અહીંયા લખ્યું છે કે પ્રત્યેક દેશ, ભારત હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, એની સરકાર કઈ રીતે બનશે. એટલે ભારતની સરકાર કઈ રીતે બને છે? તો કે ભારતની સરકાર લોકશાહીમાં ચૂંટણી પદ્ધતિથી બને છે. અત્યારે ચૂંટણીઓ ચાલી રહી છે. એવું કેમ? તો એ બંધારણમાં લખેલું છે કે ભાઈ ભારતની સરકાર આ રીતે બનશે, આ કામ કરશે. એનું સંચાલન કઈ રીતે થશે, સરકાર કામ કઈ રીતે કરશે? સરકારને આ જીવનભર રહેવાનું છે, 1 વર્ષ રહેવાનું છે એવું નથી. એમાં સ્પષ્ટ બંધારણમાં લખ્યું છે કે જ્યાં સુધી એને બહુમત હાંસલ હશે ત્યાં સુધી એ રહેશે. એ સંચાલન કઈ રીતે કરશે, કાયદો કઈ રીતે પ્રસ્તુત કરે, ખરડો કઈ રીતે પ્રસ્તુત કરે, ખરડો કાયદો કઈ રીતે બને, આ બધું જ બંધારણમાં લખ્યું છે. આ બધું જે પ્રક્રિયા છે, એટલે કે સરકાર બને અને સરકાર દેશનું સંચાલન કરે, એને આપણે પોલિટી એટલે કે રાજ્ય વ્યવસ્થા કહીએ છીએ. તો આપણા દેશની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલશે એ જોવા જવું હોય તો ક્યાં જવું? તમને એક શબ્દ નથી સમજાતો કે આ શબ્દનું મૂળ શું છે, તો તમે છે એ ડિક્શનરી શબ્દકોશમાં જશો. એમ આપણા દેશની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલશે એમાં કંઈ ન સમજાતું હોય તો આપણે બંધારણ જોવું પડે. અને ઘણી વખત રાજ્ય વ્યવસ્થામાં એવો કાયદો બની જાય કે જે બંધારણની વિરુદ્ધમાં હોય તો તાત્કાલિક ધોરણે એ કાયદો શૂન્ય ગણાતો હોય છે. એટલે કે બંધારણથી ઉપર આ દેશમાં કોઈ નથી. આ દેશનું બંધારણ જ સર્વોપરી છે. કારણ કે સંસદ એક કાયદો બનાવે તો એને સુપ્રીમ કોર્ટ ઉડાડી શકે છે. સુપ્રીમ કોર્ટની કોઈ વાત હોય તો સંસદમાં પણ એની ચર્ચા છે એ થઈ શકે છે. તો મતલબ આ દેશમાં સુપ્રીમ કોર્ટ કે સંસદની ઉપર પણ આપણા દેશનું બંધારણ છે, અને બંધારણ જ આપણી રાજ્ય વ્યવસ્થાનો મૂળ આધાર છે. આ જુઓ, ભારતનું બંધારણ કેવી રીતે લખાયું એના કેટલાક રોચક તથ્યો તમારી સામે હું લાવ્યો છું. ત્યારે તો આપણી બોલ પોઈન્ટ પેન નહોતી, જોન લાઉડે જેની શોધ કરીએ, પણ ત્યારે ફાઉન્ટન પેન એટલે કે શાહી પેન હતી. અને એમાં ટાંક તરત તૂટી ન જાય એટલે થોડી મજબૂત ટાંક મંગાવવી પડતી હતી. અને ટાંક છે એ શાહીમાં બોળી અને લખાતું હતું. અંદર બોલપેનમાં શાહી પેનમાં અંદર શાહી નહોતી પુરાતી. તો આપણે 303 નંબરની ટાંક એ વાપરી, મજબૂત ટાંક, જેથી કરીને જે વારા ઘડીએ તૂટે નહીં. તો પણ 432 ટાંક છે એ ઘસાઈ ગઈ. આ ટાંક, બોલપેનની ઉપર આવતી ટાંક, નીબ જેને કહેવાય હિન્દીમાં, એ આપણે ઇંગ્લેન્ડના બર્મિંગહામ શહેરથી ઇમ્પોર્ટ કરેલી મંગાવી અને એની સરસ મજાની ફાઉન્ટન પેન બનાવી અને જેને શાહીમાં ડૂબાડીને આપણે આપણું સંવિધાન છે એ લખ્યું. જે તમને મજા આવે એટલા માટે આ રોચક તથ્યો કેટલાક સાથે હું લેતો જઉં છું. અચ્છા, આ પેડ્રો કબૂતર બોઝો કબૂતરને પૂછે છે, વોટ આર અધર વર્ડ્સ ફોર કોન્સ્ટિટ્યુટ? એટલે કોન્સ્ટિટ્યુટ એટલે બાંધવું. કોન્સ્ટિટ્યુશન શબ્દ જ લેટિન ભાષા ઉપરથી આવ્યો છે. જે મૂળ શબ્દ હતો કોન્સ્ટિટ્યુટ, એનો મતલબ એમ થાય છે ટુ એસ્ટાબ્લિશ, સ્થાપવું.
તો આ ગળામાં બ્રેડની માળા નાખી અને વકીલની ટોપી અને ચશ્મા પહેરેલ કબૂતર આપણને કહે છે કે કોન્સ્ટિટ્યુટ મતલબ એસ્ટાબ્લિશ, સ્થાપવું, ફોર્મ ઘડવું, મેક બનાવવું, ફાઉન્ડ એટલે શોધવું, મેકઅપ એટલે તૈયાર કરવું, કમ્પોઝ એટલે કે ક્યાંક ક્યાંકથી લઈને બાંધવું, અપોઇન્ટ એટલે રચવું, નિમણૂક કરવી, ઇન્સ્ટિટ્યુટ એટલે સંસ્થાપિત કરવું, નોમિનેટનો અર્થ પણ એવું થાય કે વ્યાખ્યાયિત કરવું, અને ક્રિએટ એટલે રચવું. તો બંધારણ એક એવી રચના છે કે જે સમગ્ર દેશની રાજ્ય વ્યવસ્થાને ચલાવે છે. આપણે બધાને ખબર હોવી જોઈએ કે રાયઝાદા સાહેબ, પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા સાહેબે આપણું બંધારણ હાથથી લખેલું છે. દુનિયાનું સૌથી મોટું બંધારણ અને એની મૂળ કોપી એટલે ઓરિજિનલ કોપી જે આપણે હજી સાચવી છે હિલિયમ ભરેલા પાત્રમાં, તો એ મૂળ કોણે લખ્યું? તો એ આપણા સરસ મજાના એક કાર્યકર પ્રેમ બિહારી નારાયણ રાયઝદાએ લખ્યું છે. યાદ રાખો કે આપણું બંધારણ મૂળ અંગ્રેજીમાં લખાયું છે, ઇટાલિક કેલિગ્રાફીમાં લખાયું છે એટલે ફોન્ટ, અને એ પછી હિન્દીમાં અનુવાદ છે એ વસંત કૃષ્ણ વૈદ્ય કરી અને એણે લખ્યું છે. તો એ આપણે યાદ રાખવું પડે કે રાયઝાદા સાહેબે આપણું બંધારણ લખ્યું છે. એનો ફોટો અહીંયા તમને દ્રશ્યમાન થાય છે. અચ્છા, બંધારણ શું છે? તો બંધારણ એક તો કાયદાનો કાયદો છે, કારણ કે દેશના દરેક કાયદા બંધારણને આધીન રહીને બને છે. અહીંયા લખ્યું છે કે બંધારણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે. પહેલા એટલું સમજીએ. મૌલિક ક્યાં છે સાહેબ? આખી દુનિયાના બંધારણમાંથી કોપી મારી અને હાથી જેવું બંધારણ, જેમ કામત સાહેબે કીધું હતું ને કે આ તો હાથી જેવું બની ગયું, એમ હાથી જેવું બંધારણ બનાવી નાખ્યું. તો એ કોપી છે. આવો આરોપ આપણા બંધારણ ઉપર લાગે છે ક્યારેક ક્યારેક. મિત્રો, કોપી નથી. દુનિયાના દરેક દેશના કાયદાઓ લઈ, અનુચ્છેદ લઈ, વાંચી અને ભારતીય ઢાંચામાં ઢાળી બધાય સહમત થયા હોય એ વિષય અંદર લઈ અને પછી બંધારણ બનાવ્યું છે. દુનિયાના શ્રેષ્ઠ બંધારણનું એક બંધારણ આપણું ભારતનું બંધારણ છે. એટલે મૌલિક છે, બિલકુલ મૌલિક છે. આપણે ખૂબ એનું સેવન કર્યું છે અને કાયદાકીય દસ્તાવેજ છે. એટલે કે કાયદાનો પણ કાયદો છે. કોઈ પણ કાયદા દેશમાં બને તો એ બંધારણથી ઉપર જઈ શકતા નથી, બંધારણથી વિપરીત પણ જઈ શકતા નથી. અને એવું થાય તો એ તાત્કાલિક તે દિવસથી તે ક્ષણથી જ શૂન્ય ગણાય છે. એ નિયમ આપને સૌને ખ્યાલ હોવો જોઈએ. અને એવો કોઈ કાયદો બની જાય કે જે બંધારણની વિરુદ્ધ હોય તો સુપ્રીમ કોર્ટ એના ઉપર ચર્ચા કરી એ વિશેષ ન્યાયાધિકાર અનુસાર એની સમીક્ષા કરી શકે છે. દેશની સરકાર છે એ આ મૌલિક કાયદાકીય દસ્તાવેજ અનુસાર જ કામ કરતી હોય છે, જે જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસિત હોય છે. એટલે કે આપણી જનતા છે એ પ્રતિનિધિઓ બનાવે અને પ્રતિનિધિઓ પોતાની સરકાર રચે અને એ આપણા દેશમાં કામ કરે છે. આપણા દેશમાં આ પ્રતિનિધિઓ છે એની સાથે આપણે સીધા જોડાઈ શકતા નથી. એટલે કે આપણે પ્રત્યક્ષ લોકતંત્ર નથી, પરોક્ષ લોકતંત્ર છે. એટલે આમ આદર્શત જનતા જ પોતાના પર શાસન કરતી હોય છે. ડેમોક્રેસીની વ્યાખ્યા એ છે કે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતી સરકાર. તો એમ આ સરકાર પણ આપણે પસંદ કરીએ છીએ. કેટલાક દેશો એવા પણ છે કે ડાયરેક્ટ ડેમોક્રેસી છે. દાખલા તરીકે સ્વિટ્ઝરલેન્ડ છે, એમાં સીધે સીધા લોકો પણ કેટલીક બાબતમાં ભાગ લે છે. એટલે કે કોઈ કાયદો લાવવાનો હોય તો લોકો માટે એ કાયદો ખુલ્લો મુકાય અને એમાં લોકો ફેરફાર કરી શકે છે. આપણે આપણા બંધારણમાં એવું કરેલું, પરંતુ હવે પછી છે એ વસ્તીના કારણે એવું કરવું શક્ય બનતું નથી. એટલા માટે આપણે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે. પ્રત્યેક સ્વતંત્ર દેશને પોતાનું એક બંધારણ હોય જ છે. દુનિયાનું નાનામાં નાનું બંધારણ હોય, અમેરિકાનું કે મોટામાં મોટું બંધારણ હોય ભારતનું, પણ બધાને બંધારણ હોય છે. દુનિયાના અલગ દેશે લખેલું હોય, દાખલા તરીકે જાપાનનું બંધારણ અમેરિકાએ લખેલું છે. તો દરેક દેશને પોતાનું બંધારણ હોય જ તે, જે સરકારના મુખ્ય 3 અંગ ધારાસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકાને વ્યાખ્યાયિત કરે છે. એટલે કે બંધારણનું કામ શું છે? તો કે ધારાસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા કેવી રીતે બનશે એને વ્યાખ્યાયિત કરે. ધારાસભા એટલે શું? તો કે ભાઈ ભારતની તમામ વિધાનસભાઓ, દરેક રાજ્યોની વિધાન પરિષદો, લોકસભા અને રાજ્યસભા, આ બધી ધારાસભા કહેવાય, કારણ કે બધા કાયદાઓ ત્યાં બને, ધારા ત્યાં ઘડાય. ન્યાયપાલિકા આપણે ધારાસભાથી અલગ રાખી છે. ન્યાયપાલિકા પોતાની રીતે પોતાનું કામ કરે. બંને પોતપોતાની જગ્યાએ સર્વોચ્ચ છે. કાર્યપાલિકા શું? તો કાર્યપાલિકા ધારાસભાની અંદર કે એટલે આપણે સંસદની અંદર જેને બહુમત હોય એ સરકાર બનાવે અને પછી જે કાયદા છે એની અમલવારી કરાવરાવે. એ તમામ લોકો, એ તમામ સંસ્થાઓ, એ તમામ વ્યક્તિઓ કાર્યપાલિકામાં સમાવેશ છે. કાર્યપાલિકા સંસદની અંદર પણ હોય અને કાર્યપાલિકા સંસદની બહાર પણ હોય.
પણ સંપૂર્ણપણે સંસદની બહાર ન હોય અમેરિકાની જેમ. એટલે કે અમેરિકામાં કારોબારી અને સંસદ બે અલગ અલગ છે અને એના કારણે બે વચ્ચે સંઘર્ષ વધારે છે. આપણે આપણા દેશમાં એવું નહોતું કરવું એટલે આપણે સંસદીય લોકતંત્ર અપનાવ્યું. બંધારણ છે એ સરકારના 3 અંગોની સંરચના, ગઠન, કાર્ય અને કાર્યપ્રણાલીનું વર્ણન કરે છે. જે સરકારના 3 અંગો છે, હમણાં આપણે એની ચર્ચા કરીએ. એ કેવી રીતે બનશે, એનું ગઠન કેવી રીતે થશે, એની મૂળ રચના કેવી હોય, એ કામ શું કરે, કઈ રીતે કામ કરે, એની પાસે આધાર શું હોય, એનું કામ, એને વ્યાખ્યાયિત કરવાનું કામ, એનું વર્ણન કરવાનું કામ બંધારણ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું સેન્ટ્રલ ગવર્મેન્ટનું સ્ટ્રક્ચર છે. તો ભારતીય સંવિધાનના 3 મુખ્ય અંગો છે. એક તો વિધાયિકા, લેજિસ્લેટર, એટલે આ માની લો કે આપણી રાજ્યસભા અને લોકસભા છે. કાર્યપાલિકામાં કોણ આવે, તો કે જે કાયદાની અમલવારી કરાવરાવે એ બધા. એમાં વડાપ્રધાન પણ આવે, રાષ્ટ્રપતિ પણ આવે. એમાં જે કોઈ કાયદાની અમલવારી સાથે સંકળાયેલા છે એ બધા જ લોકો આવે. તો ન્યાયપાલિકાને જ્યુડિશરીને આપણે અલગ રાખી છે. જો એ ભારતની સરકારનું અંગ નથી, સંવિધાનનું અંગ છે. ન્યાયપાલિકા છે એનું કામ શું, તો કે એનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે. અહીંયા કાયદા બનાવવાનું કામ છે અને અહીંયા કાયદા અમલવારી કરવાનું કામ છે. એટલે કે વિધાયિકા છે કાયદા બનાવે, કાર્યપાલિકા એનો અમલ કરાવરાવે, અને ન્યાયપાલિકામાં કશું ખોટું થતું હોય તો જરૂર પડે હસ્તક્ષેપ કરે, અને કોઈને ન્યાય ન મળતો હોય તો કાયદાના રક્ષણ માટે છે એને ન્યાય અપાવરાવે. આ આપણા સંવિધાનના 3 અંગો છે. એની સંરચના કઈ રીતે થશે, એટલે કે સરકાર કઈ રીતે બનશે, કાર્યપાલિકા કઈ રીતે બનશે, સંસદ કઈ રીતે બનશે, અને ન્યાયપાલિકાના જજ કઈ રીતે ચૂંટાશે, કેમ કામ કરશે, એ બધું જ આપણા સંવિધાનમાં બહુ સરસ રીતે લખાયેલું છે. અહીંયા તમે જુઓ કે જવાહરલાલ નહેરુએ કીધું કે ભાઈ આપણું બંધારણ છે એ પ્રેમ બિહારી રાયઝાદા લખે. એટલે ત્યારે તો ઘણી બધી લખવાની સ્ટાઇલ હતી, જેમ કોમ્પ્યુટરમાં ફોન્ટ હોય એમ ઇટાલિક શૈલીમાં, ઇટાલિક ફોન્ટમાં એ આપણું બંધારણ છે એ લખાણું. પ્રેમ બિહારી રાયઝાદાને આપણે પૂછ્યું કે આના માટે તમે ફી શું લેશો, તો એણે કીધું કે આવું સરસ કામ થતું હોય ત્યારે હું ફી લઉં તો હું દેશદ્રોહી કહેવાઉં. એટલા માટે મારે તો એટલું જ જોઈએ કે દરેક પેજ પર મારું હું નામ લખીશ અને છેલ્લા પેજ ઉપર મારા ગુરુ અને મારા દાદા માસ્ટર રામપ્રસાદજી સક્સેનાનું હું નામ લખીશ. આવી એને શરત લખીને, એટલે જુઓ બંધારણના છેલ્લા પેજ ઉપર તમને રામપ્રસાદજી સક્સેના, કે જે સીધી રીતે બંધારણ સભાના સભ્ય નહોતા, તો પણ એનું નામ દેખાય છે. એનું કારણ એ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ એવી ડિમાન્ડ મૂકી હતી. અને કેટલી સરસ ડિમાન્ડ કહેવાય. ભારતીય સંસ્કૃતિ અનુસાર ગુરુ માટે કેટલો પ્રેમ, કદાચ આ તમને ખ્યાલ ન હોય, અને એટલા માટે આ વિગત તમારી સાથે હું અહીંયા શેર કરી રહ્યો છું. હવે અહીંયા જુઓ 6 ફંડામેન્ટલ રાઇટ્સ ઇન ઇન્ડિયા. અહીંયા એક પછી એક ચિત્ર સાથે લખ્યા છે. રાઇટ ટુ ઇક્વાલિટી, ફ્રીડમ, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, કલ્ચર એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, બંધારણીય ઇલાજોનો અધિકાર. અહીંયા જુઓ આપણું બંધારણ છે એ ગતિશીલ અને જીવંત દસ્તાવેજ છે. અચ્છા, ગતિશીલ એટલે હું? ગતિશીલ એટલે એ સતત ફરતું રહ્યું છે. 1950માં અમલમાં આવ્યું, 49માં બન્યું, 50માં અમલ આવ્યું ને 51માં તો પેલો સુધારો આવી ગયો હતો, અને અત્યાર સુધી 104 સુધારા બતાવે છે કે ગતિશીલ છે. એ જીવંત છે. હજી આજ સુધી આપણું બંધારણ બહુ વ્યવસ્થિત ચાલે છે. એટલે ટૂંકમાં એ લાઈવ છે. એની સાથે કામ કરવાની ખરેખર મજા આવે છે. એ જમાનામાં કેટલું દીર્ઘદર્શન લોકોએ કર્યું છે કે હજી આપણો આ દસ્તાવેજ, આપણું આ બંધારણ હજી સુપેરે ચાલી રહ્યું છે. 104 સુધારા થયા, પણ આખું બંધારણ બદલવાની ફરજ હજી આપણને પડી નથી. એટલે કે કોઈ પણ પરિવર્તન, પડકાર, પરિસ્થિતિ સહન કરવા માટે આપણું બંધારણ બહુ સરસ છે, લવચિક છે. ફેરફાર કરી શકો છો, પણ એટલું બધું લવચિક નથી કે આખું બંધારણ બદલી નાખો. એટલે જરૂર પડે ત્યાં સુપરિવર્તનશીલ છે અને જરૂર પડે ત્યાં જડ છે. 3 રીતે આપણે ફેરફાર કરી શકીએ છીએ: સાદી બહુમતી, વિશિષ્ટ બહુમતી, અને વિશિષ્ટમાં વિશિષ્ટ એટલે કે 50% કરતાં વધુ રાજ્યોની બહુમતી. બંધારણમાં તમામ કાયદાનું મૂળ છે, એટલે એને દેશનો મૂળભૂત કાયદો પણ કહેવાય, અથવા કાયદાનો પણ કાયદો કહેવાય. કાયદો જ્યારે છે એ શંકાસ્પદ લાગે ત્યારે એને બંધારણની ટોર્ચ મારીને જોવાનો છે, બંધારણની હાથબત્તી સાથે જોવાનો છે. જેમ આમુખ છે એ બંધારણની હાથબત્તી છે, એમ બંધારણ કાયદાની હાથબત્તી છે. એટલે એવો કોઈ કાયદો ન બની જવો જોઈએ કે જે બંધારણની વિરુદ્ધમાં હોય. પ્રત્યેક બંધારણ, એટલે કે ભારતનું હોય કે ઓસ્ટ્રેલિયાનું હોય કે અમેરિકાનું હોય, ત્યાંના લોકો કેવા છે, ત્યાંના લોકો કેવી રાજનીતિમાં માને છે, ત્યાંના લોકો કેવી આર્થિક પ્રવૃત્તિ કરે છે, ત્યાંના લોકોને શેમાં શ્રદ્ધા છે, અને ત્યાંના લોકો શું ઈચ્છે છે, એનું જ પ્રતિબિંબ આ બંધારણની અંદર હોય. તો ભારતનું બંધારણ, ભારતના લોકો રાજનીતિ કેવી માંગે છે, તો આપણો સ્વભાવ લોકશાહીનો છે. આપણી આર્થિક પ્રવૃત્તિઓ કેવી છે, તો આપણે કલ્યાણકારી રાજ્યમાં માનીએ છીએ. આપણે સમાજવાદી પણ વિશિષ્ટ પ્રકારના છીએ. તો મિત્રો, આ બાબતની કાળજી સાથે
આપણે આ ખૂબ સરસ રીતે બંધારણ યાદ રાખીએ.